guys, today the video we discuss about the arterial flutter. Arterial flutter એક હૃદયની બીમારી છે જેમાં હાર્ટના ધબકારા ખૂબ જ વધી જતા હોય છે. આ એક અરિધમિયા તરીકે ઓળખવામાં આવે છે. હાર્ટના ઉપરના ભાગને આપણે એટ્રિયમ અને નીચેના ભાગને વેન્ટ્રિકલ તરીકે ઓળખતા હોય છે, જેમાં એટ્રિયમ અનિયમિત ગતિથી ધબકતું હોય છે, જેમાં એટ્રિયમના પ્લસ 250 થી 350 સુધી થઈ જતા હોય છે. તેને આપણે અરિધમિયા તરીકે એટલે આર્ટેરિયલ ફ્લટર તરીકે ઓળખતા હોય છે. આપણે આર્ટેરિયલ ફ્લટરને ECGમાં કઈ રીતે જોઈ શકીએ છીએ? સૌપ્રથમ આર્ટેરિયલ ફ્લટરને આપણે જોઈએ તો ECGમાં સોટૂથ પેટર્ન તરીકે જોવા મળે છે, જેમાં મલ્ટિપલ પી વેવ જોવા મળતા હોય છે. પછી RR ઇન્ટરવલ અનિયમિત રીતે ગતિથી ધબકતું હોય છે, તે આપણે જોઈ શકીએ છીએ. પછી RR ઇન્ટરવલ જોવા મળતું હોય છે અને પછી આપણે વેન્ટ્રિક્યુલર રેટ એ એટ્રિયલ રેટ કરતાં ઓછો જોવા મળતો હોય છે. તેના કયા કારણો છે, કેના કારણે આર્ટેરિયલ ફ્લટર થઈ શકે છે? સૌપ્રથમ જોવા જોઈએ તો કોરોનરી આર્ટરી ડિઝીઝના કારણે, હાઇપરટેન્શનના કારણે અને ખાસ કરીને વાલ્વનો પ્રોબ્લેમ મિટ્રલ વાલ્વના કારણે અથવા COPD છે અથવા પલ્મોનરી એમ્બોલિઝમના કારણે આ જોવા મળતું હોય છે. તેના લક્ષણો કયા કયા છે? તો સૌપ્રથમ આપણે જોવા જઈએ શોર્ટનેસ ઓફ બ્રેથ, સિવિયર પર્સ્પિરેશન, ખૂબ જ નબળાઈ અને ખૂબ જ વીકનેસ લાગી જવી, હાઇપરટેન્શનના લક્ષણો જોવા મળતા છે, ખૂબ જ પસર થઈ જતો હોય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. જો તમને આવા સિમ્પટમ લાગે તો નજીકના કાર્ડિયોલોજીનો સંપર્ક કરવો જોઈએ અને પૂરતી સારવાર લેવી જોઈએ.